વેલકમ ટુ ઉપનયન જીપીએસસી મિત્રો. આજે છે આપણો 78મો સ્વતંત્રતા દિવસ. ઠીક છે. આજથી 78 વર્ષ પહેલા 1947માં આજે આપણે સ્વતંત્રતા મળી હતી. ઠીક છે. તો આખા ગામને ખબર છે સ્વતંત્રતા મળી હતી. આજ 2 દિવસ તમારી અંદર રાષ્ટ્રવાદ ને બધું દેખાશે. પણ હું જે વાસ્તવિકતા તમને દેખાડવા માંગુ છું કે ભાઈ આઝાદી મળી શા માટે અને શું કામ 15 ઓગસ્ટ. ઠીક છે. જે નોર્મલી બુકોની અંદર લખ્યું નથી હોતું. ઠીક છે. તો હું તમને આજે જણાવવા માંગુ છું કે ભાઈ 15 ઓગસ્ટ જ શા માટે 15 ઓગસ્ટના દિવસે જ આપણે આઝાદી મળી હતી. ઠીક છે. તો સમજો કે 6 ઓગસ્ટ 9 ઓગસ્ટ 1945માં વર્લ્ડ વોર 2 ની અંદર અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી ઉપર બોમ્બ ફેંક્યા હતા, એટમ બોમ્બ. ઠીક છે. એના લીધે જાપાન મજબૂરીમાં 15 ઓગસ્ટના દિવસે શું કરે છે? સરેન્ડર 1945માં. તો 15 ઓગસ્ટ 1945માં ઓફિશિયલી વર્લ્ડ વોર 2 નું સમાપન થાય છે જાપાનના સરેન્ડરથી. ઠીક છે. 43ની અંદર તો જર્મની ઇટલીએ સરેન્ડર ઓલરેડી કરી દીધેલું. સમજ પડી? તો થાય છે એવું કે ભાઈ બ્રિટિશ લોકોને ગમે એમ કરીને ભારતમાંથી જવું હતું. હવે શા માટે જવું હતું એના અલગ અલગ કારણો છે, હું આગળમાં ચર્ચા કરું. ઠીક છે. તો ભાઈ દુનિયામાં કોઈને લાગે નહીં કે બ્રિટિશ લોકો ભારતમાંથી ભાગીને આવ્યા. ઠીક છે. તો એવું દેખાડવા માંગતા હતા કે અમે ભારતને છોડીને આવ્યા છીએ. તો એના માટે સ્પેશિયલ માઉન્ટ બેટનને મોકલવામાં આવશે. કોને મોકલવામાં આવશે? માઉન્ટ બેટન. તે માઉન્ટ બેટન એક પ્રકારે તમે જોશો એની ફેમિલી બેકગ્રાઉન્ડ, તો એ ભત્રીજો હતો જ્યોર્જ 6 નામના રાજાનો. તો રોયલ ફેમિલીમાંથી આવતો હતો. ઠીક. તો સ્પેશિયલ આને મોકલો કે ભાઈ જાઓ અને ભારતમાંથી એ રીતના બહાર નીકળો કે જેવું બધાને લાગે કે આપણે ભારતને છોડીને આવ્યા છીએ. તો માઉન્ટ બેટન જ્યારે ભારતમાં આવે છે એની પહેલેથી જ તમે જો ભારતની અંદર હિન્દુ મુસ્લિમ વચ્ચે દંગાઓ ચાલુ થઈ ગયા હતા. કોના વચ્ચે? હિન્દુ મુસ્લિમ વચ્ચે. ઠીક. તો એક પ્રકારે આખું પ્લાનિંગ સાથે ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું કે કઈ રીતના આ લોકો અંદરો અંદર લડે અને એ બાના ઉપર આ લોકો ભારતને છોડીને જઈ શકે. સમજ પડી? તો આપને એવું લાગે છે કે ભાઈ ઘણા બધા આંદોલનના લીધે ભારત છોડીને બ્રિટિશ લોકો વયા ગયા, પણ વાસ્તવિકતા બિલકુલ અલગ છે. તો વાસ્તવિકતા કઈ એવી છે કે ભારત છોડવાનું કારણ સૌથી પહેલું તો એ કે ભાઈ વર્લ્ડ વોર 2 ની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે 1941ના અંદર, ઠીક છે, અમેરિકન પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ, ઠીક છે, અને બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર ચર્ચિલ, ઠીક છે, એ બંને વચ્ચે એક એગ્રીમેન્ટ થાય છે. એગ્રીમેન્ટ સમુદ્રની વચ્ચે થાય છે, જેના લીધે એને આપણે કહીએ છીએ એટલાન્ટિક ચાર્ટર. શું કહીએ છીએ? એટલાન્ટિક ચાર્ટર. એટલાન્ટિક ચાર્ટરની અંદર યુએસએ બ્રિટિશને મદદ કરવાની ઓફર આપી હતી, પણ બદલામાં શરત રાખી હતી કે અમે તમને મદદ કરશું, પણ જ્યારે તમે વોર પૂરું કરશો, તમે જીતી જશો, તો તમારી જેટલી બી કોલોનીઓ છે, શું હે? કોલોનીઓ, એને બધી છોડવી પડશે. તો કોલોનીમાં એક ભારત પણ આવે છે. તો પહેલી કોલોની કઈ છોડી હતી એ લોકોએ? ભારત. ઠીક. તો એક કારણ જો. બીજું કારણ કે ભાઈ વર્લ્ડ વોર પૂરું થયું, ઠીક, ત્યારે દુનિયાની અંદર 2 મહાસત્તા બનીને આવી. એક તો યુએસએ, એક યુએસએસઆર. અને જેટલી બી યુરોપિયન પાવર હતા, જેમ કે ફ્રાન્સ છે, જર્મની છે, બ્રિટિશ છે, એ બધા હવે લુખા થઈ ગયા હતા. પૈસાની બાબતમાં, વસ્તીની બાબતમાં, બધી બાબતમાં. તો બ્રિટિશ લોકો માટે ભારત ઉપર લાંબા ટાઈમ સુધી નિયંત્રણ રાખવું પોસિબલ નહોતું. સમજ પડી? ત્રીજું કારણ સમજો. ઠીક. હોમ ચાર્જ. બ્રિટિશ લોકો ભારતમાં શા માટે આવ્યા હતા? પૈસા કમાવા. અહીંથી પૈસા લઈને ક્યાં જતા? બ્રિટન. તો એક સિસ્ટમ હતી જેને કહેતા હોમ ચાર્જ. શું કહેતા? હોમ ચાર્જ. પણ જ્યારે વર્લ્ડ વોર 2 ચાલુ થાય છે તો થાય છે એવું કે ભાઈ બ્રિટિશ લોકોએ ભારત પાસેથી એટલા બધા પૈસા ઉધાર લીધા હતા કે હવે બ્રિટિશ લોકોને ભારતને પૈસા આપવા પડ્યા હતા. ઠીક. તો એક કોમન સેન્સ વાપરો કે ભાઈ આ લોકો લૂંટવા આવ્યા હતા, પણ સામા પૈસા દેવાના થાય તો એ લોકો માટે રહેવું પોસિબલ જ નથી. ઠીક. તો હોમ ચાર્જના નામે જે અત્યાર સુધી પૈસા લઈ જતા હતા, વર્લ્ડ વોર 2 ની અંદર એને શું દેવાના થાય છે? રિટર્ન દેવાના થાય છે. એના લીધે વયા જશે. ઠીક છે. ચાલો, નેક્સ્ટ કારણ છે આઝાદ હિન્દ ફોર્સ. ઠીક છે. ઇન્ડિયન નેશનલ આર્મી. ઠીક છે. સુભાષચંદ્ર બોઝે એટલી મોટી આર્મી ઊભી કરી રાખી હતી કે બ્રિટિશ સામે એક મોટો પડકાર હતો. એક સમયે બ્રિટિશ જે યુરોપમાં બી વ્યસ્ત હતું વર્લ્ડ વોરની અંદર, અને બીજી બાજુ ભારતની અંદર આઝાદ હિન્દ ફોર્સ આર્મી ઘૂસતી હતી જાપાનના મદદથી.
તો એની સામે લડવું બ્રિટિશ લોકો માટે થોડુંક ડિફિકલ્ટ હતું. બીજું એ કે ભાઈ જ્યારે સુભાષચંદ્ર બોઝની ડેથ થઈ જાય છે 1945માં, તો એના પછી શું થાય છે કે IMAના જે અધિકારીઓ હતા, ઠીક છે, એની ઉપર કેસ ચાલે છે, જેને આપણે કહીએ છીએ રેડ ફોર્ટ કેસ, લાલ કિલ્લો કેસ. ઠીક છે, તો એ આઝાદી ફોજના 3 જવાનો ઉપર જે કેસ ચાલે છે, એના લીધે શું થાય છે કે ભારતની અંદર એક પ્રકારે રાષ્ટ્રવાદની જ્વાળા ફાટી નીકળે અચાનક જ. સમજ પડી? ઠીક છે. અને બીજી બાજુ થાય છે એવું કે આ એ જ સમય છે કે જ્યારે, ઠીક છે, ઇન્ડિયન રોયલ નેવીનો વિદ્રોહ થાય છે ફેબ્રુઆરી 1946માં. તો હવે ધીરે ધીરે શું થાય છે કે ભાઈ ભારતીય જે સેના હતી, જે બ્રિટિશની સેના હતી, એની અંદર રાષ્ટ્રવાદ આવે. શું આવે? બ્રિટિશ સેનાની અંદર રાષ્ટ્રવાદ. અને વર્લ્ડ વોર 2માં કેટલી સેના હતી ભારતમાં બ્રિટિશની? ઠીક, 25 લાખની સેના હતી. એટલી સેના ખુદ બ્રિટિશ પાસે નહોતી, એટલી સેના ભારતમાં હતી. તો વિચાર કરો કે આ લોકો જે દંડાના જોર ઉપર શાસન કરતા હતા, એ જ દંડો હવે એની સામે આવ્યો. તો હવે લાંબો ટાઈમ સુધી એની રહેવું પોસિબલ નથી. સમજ પડે છે? હા ના? તો આ બધા જે પોઈન્ટ છે, ઠીક છે, એ મુખ્ય કારણો હતા બ્રિટિશને જવા પાછળ, ના કે કોઈ આંદોલન. ઠીક, આ બધું મેં નથી લખ્યું, શ્રીનાથ રાઘવન કરીને એક હિસ્ટોરિયન છે, એને પોતાની બુકની અંદર લખ્યું છે. પડી સમજ? ઠીક છે. તો ભારતને આઝાદી મળવાના ઘણા બધા કારણો હતા. આ કારણો દરેક ભારતીય નાગરિકને જાણ હોવી જરૂરી છે. સમજ પડી? ના તો કોઈ એક પાર્ટીએ, ના તો કોઈ એક વ્યક્તિ આઝાદી આપી નથી. આઝાદીમાં ભારતના બધા જ વ્યક્તિઓનો હાથ હતો. ઠીક છે કે ભાઈ 1947 થી જ્યારથી આપણે આઝાદ થયા છીએ, અને એ પછી આપણે ભારત અથવા તો દુનિયાનો માહોલ જોયો તો આસપાસના મોસ્ટ ઓફલી કન્ટ્રીની અંદર સૈન્ય શાસન લાગુ થયું છે, મિલિટરી ખૂબ થયું છે. સમજ પડી? ઠીક છે. આપણી પાસે એક્ઝામ્પલ છે લુકેશ કન્ટ્રી પાકિસ્તાન. ઠીક છે. અફઘાનિસ્તાન તો અલગ જ સીન છે ત્યાં. ઠીક છે. બાંગ્લાદેશ જે હાલમાં રિસેન્ટલી ઘટના બની છે, એની ઉપર આપણે એક ડિટેલ વિડીયો બનાવ્યો છે. ઠીક છે. મ્યાનમાર છે. તો તમે સમજો કે ભારતના 4 પડોશી દેશો ઉપર સૈન્ય શાસન ચાલે છે એક પ્રકારે. સમજો ને કે અફઘાનિસ્તાનમાં તાલિબાન, પાકિસ્તાનની અંદર સો કોલ્ડ સરકાર ચાલે છે, પણ ઓબ્વિયસલી તમને ખબર જ છે કે સૈન્યનું શાસન છે. ઠીક છે. તો મોસ્ટ ઓફલી કન્ટ્રીની અંદર તમને સૈન્ય શાસન જોવા મળે છે દુનિયામાં. ઠીક છે. પણ ભારતમાં શા માટે સૈન્ય શાસન ના આવ્યું ક્યારેય? સમજ પડી? તો સમજો કે જ્યારે આપણે આઝાદ થયા એ પછી જે બ્રિટિશ સેના આપને મળી, ઠીક, તો જ્યારે બ્રિટિશ લોકોએ સેના બનાવી હતી, ખાસ કરીને 1858 પછી જ્યારે વિદ્રોહ થયો હતો, એના પછી સેના બનાવી હતી, એની અંદર આપણે જોઈએ છીએ કે અલગ અલગ જાતિના આધારે રેજિમેન્ટ બનાવી દીધા હતા. શું બનાવી દીધા હતા? રેજિમેન્ટ. જેમ કે ગોરખા રેજિમેન્ટ છે, શીખ રેજિમેન્ટ છે, રાજપૂતા રેજિમેન્ટ છે. ઠીક છે. તો તમે જો કે ભારત એક વિવિધતાવાળો દેશ છે. ઠીક છે. એની અંદર જે સેના છે એની અંદર આપણે શું જોવા મળે છે? વિવિધતા. ઠીક છે. તો ડાયવર્સિફિકેશનના હિસાબે ક્યારેય આપને સૈન્યની અંદર એક કેન્દ્રીયકૃત ભાવના જોવા મળતી નથી. સમજ પડી? ઠીક છે. તો એક કારણ શું બને છે? ભાઈ સૈન્યની અંદર વિવિધતા. ઠીક છે. બીજું કારણ એવું બને છે કે ભારતનું પ્રશાસન વર્સિસ, ઠીક છે, સેના. ઠીક છે. જો પાકિસ્તાનમાં શા માટે સૈન્ય શાસન આવ્યું? ઠીક છે. તો એક તો કારણ એ છે કે જ્યારે ભારત અને પાકિસ્તાનનો જ્યારે બંટવારો થયો હતો, તો બ્રિટિશની જે સેના હતી એને બંટવારો થયો. તો બ્રિટિશ સેનામાંથી મોટા ભાગની જે સેના હતી એ પંજાબ પ્રાંતમાંથી હતી. ક્યાંથી હતી? પંજાબ પ્રાંતમાંથી. તો મોટા ભાગની જે પાકિસ્તાનની સેના મળી હતી, પંજાબની સેના મળી હતી. તો ઓબ્વિયસલી વસ્તુ છે કે ત્યાં યુનિટી, વિવિધતા તમને જોવા મળતી નથી. સમજ પડી? બીજું કે ભાઈ એ સમયની અંદર જ્યારે સ્ટાર્ટિંગમાં લાહોરમાં રાયોટ્સ થાય છે, મતલબ કે દંગાઓ થાય છે, તો એને દબાવવા માટે ત્યાંની પ્રશાસને હાથ ઊંચા કરી લીધા અને મિલિટરીને સત્તા આપી હતી. સમજ પડી? તો સ્ટાર્ટિંગથી એને મિલિટરીને સત્તા આપી તો દંગાઓ તેને રોકી દીધા. પ્લસ એ લોકોએ શું કર્યું કે ત્યાંનું લાહોરની અંદર ઘણા બધા એડમિનિસ્ટ્રેટિવ કામ પણ ચાલુ કરેલા. ઠીક, એના લીધે શું થયું કે ત્યાંની લોકોનો વધારે ભરોસો સરકાર કરતા કોની ઉપર હતો? સેના ઉપર હતો. આનો જ ફાયદો ઉઠાવીને સેના શું કરે છે? ત્યાં તખ્તા પલટ કરે છે. જિયાઉલ ખાન આપણે નામ સાંભળ્યું હશે. સમજ પડી? પણ ભારતમાં શું હોય કે એક પ્રકારે તમે જુઓ તો એક સુવ્યવસ્થિત પ્રશાસનિક સંસ્થા ચાલી આવે છે. ઠીક, આપણે એને ભારતીય સિવિલ સેવા કહીએ છીએ. ઠીક. અને બીજી બાજુ સેનાના ઘણા બધા નિયમો છે. તમે ક્યારેય સેનાને ડિસિપ્લિન તોડતા નહીં જુઓ. ક્યારેય સેના રાજનીતિક મામલામાં, પ્રશાસનિક મામલામાં ના તો હસ્તક્ષેપ કરે છે, ના તો કોઈ પણ પ્રકારનું ઇન્ટરફેરન્સ કરે છે, અથવા તો કોઈ કોમેન્ટ નથી કરતા જાહેરમાં.
તો સેના હંમેશા પ્રશાસનથી દૂર રહી છે. સમજ પડી? તો આપણી પાસે એક વ્યવસ્થિત પ્રશાસન છે, જેના લીધે આપણે સેનાની ક્યારેય જરૂર પડી નથી. બીજું છે કે ભાઈ આપણી ત્યાં મિલિટરી અને પેરામિલિટરી, ઠીક છે, બંનેને સેપરેટ રાખવામાં આવી છે. ઠીક છે. મિલિટરી એટલે કે જેની અંદર આવે છે આર્મી, એરફોર્સ, ઠીક છે, અને નેવી. ઠીક છે. તો આ બધા મિલિટરીની અંદર છે. જે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની અંદર આવે છે, સંરક્ષણ મંત્રાલયની અંદર આવે છે, ઠીક છે. એને ચેક એન્ડ બેલેન્સમાં રાખવા માટે આપણે ત્યાં પેરામિલિટરી પણ છે. ઠીક છે. પેરામિલિટરી અંદર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ પોલીસ ફોર્સ, BSF, ઠીક છે. તો આ બધી અલગથી સેના છે. ઠીક છે. તો આ બધા કેની અંદર આવે છે? ગૃહ મંત્રાલયની અંદર. તો સેનાને કાઉન્ટરમાં રાખવા માટે હંમેશા આપણે ત્યાં પેરામિલિટરીને આપણે રાખી છે, જેથી કરીને ક્યારે આર્મી જો કોપ કરે, મતલબ તખ્તા પલટનો પ્રયત્ન કરે, તો આપણી પાસે પેરામિલિટરી એને સામે કાઉન્ટર કરવા માટે હંમેશા તત્પર રહે. સમજ પડી? તો ચેક એન્ડ બેલેન્સ જેવી સિસ્ટમ છે અહીંયા આપણી પાસે. સમજ પડી? તો ક્યારે આપણે ત્યાં એવી સંભાવના બનશે જ નહીં કે આર્મી ક્યારેય વિદ્રોહ કરી શકે. પડી સમજ? તો એક બાજુ જો કે ભાઈ હાલમાં ત્યાં આપણે જોયું કે ભાઈ બાંગ્લાદેશમાં તખ્તા પલટ થઈ ગયું, એની પર મેં ડિટેલમાં વિડીયો બનાવ્યો છે, અને ત્યારે બી મેં વિડીયોમાં કીધેલું કે આમાં અમેરિકાનો હાથ હતો. ઠીક છે. 2 દિવસ પહેલા તમે જોયું હશે કે ફરીથી શેખ હસીનાએ સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાઈ એને શું કીધું કે યુએસએનો આમાં રોલ હતો. કોનો રોલ હતો? યુએસએનો. તો ઇન્ડિયાની અંદર આગળ જતા જ્યારે ઇન્ડિયા પાવરફુલ થશે તો ફરીથી યુએસએ ટ્રાય કરશે ઇન્ડિયાને તોડવાની. ઠીક છે. હા, તો જો તમારી અંદર યુનિટી નહીં હોય તો ઇન્ડિયા તૂટશે. યુનિટી નહીં હોય તો. સમજ પડી? ચાલો, તો આશા રાખું છું કે આ વિડીયોથી તમને ઘણી બધી માહિતી મળી હશે. મળશું નેક્સ્ટ લેક્ચર. જય હિન્દ. ચાલો, નેક્સ્ટ કારણ છે આઝાદ હિન્દ ફોર્સ. ઠીક છે. ઇન્ડિયન નેશનલ આર્મી. ઠીક છે. સુભાષચંદ્ર બોઝે એટલી મોટી આર્મી ઊભી કરી રાખી હતી કે બ્રિટિશ સામે એક મોટો પડકાર હતો. એક સમયે બ્રિટિશ જે યુરોપમાં બી વ્યસ્ત હતું વર્લ્ડ વોરની અંદર, અને બીજી બાજુ ભારતની અંદર આઝાદ હિન્દ ફોર્સ આર્મી ઘૂસતી હતી જાપાનના મદદથી. તો એની સામે લડવું બ્રિટિશ લોકો માટે થોડુંક ડિફિકલ્ટ હતું. બીજું એ કે ભાઈ જ્યારે સુભાષચંદ્ર બોઝની ડેથ થઈ જાય છે 1945માં, તો એના પછી શું થાય છે કે IMAના જે અધિકારીઓ હતા, ઠીક છે, એની ઉપર કેસ ચાલે છે, જેને આપણે કહીએ છીએ રેડ ફોર્ટ કેસ, લાલ કિલ્લો કેસ. ઠીક છે. તો એ આઝાદ હિન્દ ફોર્સના 3 જવાનો ઉપર જે કેસ ચાલે છે, એના લીધે શું થાય છે કે ભારતની અંદર એક પ્રકારે રાષ્ટ્રવાદની જ્વાળા ફાટી નીકળી અચાનક જ. સમજ પડી? ઠીક છે. અને બીજી બાજુ થાય છે એવું કે આ એ જ સમય છે કે જ્યારે, ઠીક છે, ઇન્ડિયન રોયલ નેવીનો વિદ્રોહ થાય છે ફેબ્રુઆરી 1946માં. તો હવે ધીરે ધીરે શું થાય છે કે ભાઈ ભારતીય જે સેના હતી, જે બ્રિટિશની સેના હતી, એની અંદર રાષ્ટ્રવાદ આવે. શું આવે? બ્રિટિશ સેનાની અંદર રાષ્ટ્રવાદ. અને વર્લ્ડ વોર 2માં કેટલી સેના હતી ભારતમાં બ્રિટિશની? ઠીક છે. 25 લાખની સેના હતી. એટલી સેના ખુદ બ્રિટિશ પાસે નહોતી, એટલી સેના ભારતમાં હતી. તો વિચાર કરો કે જે આ લોકો જે દંડાના જોર ઉપર શાસન કરતા હતા, એ જ દંડો હવે એની સામે આવ્યો. તો હવે લાંબો ટાઈમ સુધી એની રહેવું પોસિબલ નથી. સમજ પડે છે? હા ના? તો આ બધા જે પોઈન્ટ છે, ઠીક છે, એ મુખ્ય કારણો હતા બ્રિટિશને જવા પાછળ, ના કે કોઈ આંદોલન. ઠીક. આ બધું મેં નથી લખ્યું, શ્રીનાથ રાઘવન કરીને એક હિસ્ટોરિયન છે, એને પોતાની બુકની અંદર લખ્યું છે. પડી સમજ? ઠીક છે. તો ભારતને આઝાદી મળવાના ઘણા બધા કારણો હતા. આ કારણો દરેક ભારતીય નાગરિકને જાણ હોવી જરૂરી છે. સમજ પડી? ના તો કોઈ એક પાર્ટીએ, ના તો કોઈ એક વ્યક્તિ આઝાદી આપી નથી. આઝાદીમાં ભારતના બધા જ વ્યક્તિઓનો હાથ હતો. ઠીક છે. ચાલો, 1947થી જ્યારથી આપણે આઝાદ થયા છીએ, અને એ પછી આપણે ભારત અથવા તો દુનિયાનો માહોલ જોયો તો આસપાસના મોસ્ટ ઓફલી કન્ટ્રીની અંદર સૈન્ય શાસન લાગુ થયું છે, મિલિટરી ખૂબ થયું છે. સમજ પડી? ઠીક છે. આપણી પાસે એક્ઝામ્પલ છે લુકેશ કન્ટ્રી પાકિસ્તાન. ઠીક છે. અફઘાનિસ્તાન તો અલગ જ સીન છે ત્યાં. ઠીક છે. બાંગ્લાદેશ જે હાલમાં રિસેન્ટલી ઘટના બની છે, એની ઉપર આપણે એક ડિટેલ વિડીયો બનાવ્યો છે. ઠીક છે. મ્યાનમાર છે. તો તમે સમજો કે ભારતના 4 પડોશી દેશો ઉપર સૈન્ય શાસન ચાલે છે એક પ્રકારે. સમજો ને કે અફઘાનિસ્તાનમાં તાલિબાન,
પાકિસ્તાનની અંદર સો કોલ્ડ સરકાર ચાલે છે, પણ ઓબ્વિયસલી તમને ખબર જ છે કે સૈન્યનું શાસન છે. ઠીક છે, તો મોસ્ટ ઓફલી કન્ટ્રીની અંદર તમને સૈન્ય શાસન જોવા મળે છે દુનિયામાં. ઠીક છે, પણ ભારતમાં શા માટે સૈન્ય શાસન ના આવ્યું ક્યારેય? સમજ પડી? તો સમજો કે જ્યારે આપણે આઝાદ થયા એ પછી જે બ્રિટિશ સેના આપણે મળી, ઠીક છે, તો જ્યારે બ્રિટિશ લોકોએ સેના બનાવી હતી, ખાસ કરીને 1858 પછી જ્યારે વિદ્રોહ થયો હતો એના પછી સેના બનાવી હતી, એની અંદર આપણે જોઈએ છીએ કે અલગ અલગ જાતિના આધારે રેજિમેન્ટ બનાવી દીધા હતા. શું બનાવી દીધા હતા? રેજિમેન્ટ. જેમ કે ગોરખા રેજિમેન્ટ છે, શીખ રેજિમેન્ટ છે, રાજપૂતા રેજિમેન્ટ છે. ઠીક છે, તો તમે જો કે ભારત એક વિવિધતાવાળો દેશ છે. ઠીક છે, એની અંદર જે સેના છે એની અંદર આપણે શું જોવા મળે છે? વિવિધતા. ઠીક છે, તો ડાયવર્સિફિકેશનના હિસાબે ક્યારેય આપને સૈન્યની અંદર એક કેન્દ્રીયકૃત ભાવના જોવા મળતી નથી. સમજ પડી? ઠીક છે, તો એક કારણ શું બને છે? ભાઈ સૈન્યની અંદર વિવિધતા. ઠીક છે, બીજું કારણ એવું બને છે કે ભારતનું પ્રશાસન વર્સિસ, ઠીક છે, સેના. ઠીક છે, જો પાકિસ્તાનમાં શા માટે સૈન્ય શાસન આવ્યું? ઠીક છે, તો એક તો કારણ એ છે કે જ્યારે ભારત અને પાકિસ્તાનનો જ્યારે બંટવારો થયો હતો, તો બ્રિટિશની જે સેના હતી એને બંટવારો થયો, તો બ્રિટિશ સેનામાંથી મોટા ભાગની જે સેના હતી એ પંજાબ પ્રાંતમાંથી હતી. ક્યાંથી હતી? પંજાબ પ્રાંતમાંથી. તો મોટા ભાગની જે પાકિસ્તાનની સેના મળી હતી, પંજાબની સેના મળી હતી. તો ઓબ્વિયસલી વસ્તુ છે કે ત્યાં યુનિટી, વિવિધતા તમને જોવા મળતી નથી. સમજ પડી? બીજું કે ભાઈ એ સમયની અંદર જ્યારે સ્ટાર્ટિંગમાં લાહોરમાં રાયોટ્સ થાય છે, મતલબ કે દંગાઓ થાય છે, તો એને દબાવવા માટે ત્યાંની પ્રશાસને હાથ ઊંચા કરી લીધા અને મિલિટરીને સત્તા આપી હતી. સમજ પડી? તો સ્ટાર્ટિંગથી એને મિલિટરીને સત્તા આપી તો દંગાઓ તેને રોકી દીધા. પ્લસ એ લોકોએ શું કર્યું કે ત્યાંનું લાહોરની અંદર ઘણા બધા એડમિનિસ્ટ્રેટિવ કામ પણ ચાલુ કર્યા. ઠીક, એના લીધે શું હતું કે ત્યાંની લોકોનો વધારે ભરોસો સરકાર કરતા કોની ઉપર હતો? સેના ઉપર હતો. આનો જ ફાયદો ઉઠાવીને સેના શું કરે છે? ત્યાં તખ્તા પલટ કરે છે. જિયાઉલ ખાન, આપણે નામ સાંભળ્યું હશે. સમજ પડી? પણ ભારતમાં શું હોય કે એક પ્રકારે તમે જુઓ તો એક સુવ્યવસ્થિત પ્રશાસનિક સંસ્થા ચાલી આવે છે. ઠીક, આપણે એને ભારતીય સિવિલ સેવા કહીએ છીએ. ઠીક, અને બીજી બાજુ સેનાના ઘણા બધા નિયમો છે. તમે ક્યારેય સેનાને ડિસિપ્લિન તોડતા નહીં જુઓ. ક્યારેય સેના રાજનીતિક મામલામાં, પ્રશાસનિક મામલામાં ના તો હસ્તક્ષેપ કરે છે, ના તો કોઈ પણ પ્રકારનું ઇન્ટરફેરન્સ કરે છે, અથવા તો કોઈ કોમેન્ટ નથી કરતા જાહેરમાં. તો સેના હંમેશા પ્રશાસનથી દૂર રહી છે. સમજ પડી? તો આપણી પાસે એક વ્યવસ્થિત પ્રશાસન છે, જેના લીધે આપણે સેનાની ક્યારેય જરૂર પડી નથી. બીજું છે કે ભાઈ આપણી ત્યાં મિલિટરી અને પેરામિલિટરી, ઠીક છે, બંનેને સેપરેટ રાખવામાં આવી છે. ઠીક છે, મિલિટરી એટલે કે જેની અંદર આવે છે આર્મી, એરફોર્સ, ઠીક, અને નેવી. ઠીક છે, આ બધા મિલિટરીની અંદર છે. જે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની અંદર આવે છે, સંરક્ષણ મંત્રાલયની અંદર આવે છે, ઠીક, એને ચેક એન્ડ બેલેન્સમાં રાખવા માટે આપણે ત્યાં પેરામિલિટરી પણ છે. ઠીક, પેરામિલિટરી અંદર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ પોલીસ ફોર્સ, BSF. ઠીક, તો આ બધી અલગથી સેના છે. ઠીક, તો આ બધા કેની અંદર આવે છે? ગૃહ મંત્રાલયની અંદર. તો સેનાને કાઉન્ટરમાં રાખવા માટે હંમેશા આપણે ત્યાં પેરામિલિટરીને આપણે રાખી છે, જેથી કરીને ક્યારે આર્મી જો કોપ કરે, મતલબ તખ્તા પલટનો પ્રયત્ન કરે, તો આપણી પાસે પેરામિલિટરી એને સામે કાઉન્ટર કરવા માટે હંમેશા તત્પર રહે. સમજ પડી? તો ચેક એન્ડ બેલેન્સ જેવી સિસ્ટમ છે અહીંયા આપણી પાસે. સમજ પડી? તો ક્યારે આપણે ત્યાં એ સંભાવના બનશે જ નહીં કે આર્મી ક્યારે વિદ્રોહ કરી શકે. પડી સમજ? તો એક બાજુ જો કે ભાઈ હાલમાં ત્યાં આપણે જોયું કે ભાઈ બાંગ્લાદેશમાં તખ્તા પલટ થઈ ગયું, એની ઉપર મેં ડિટેલમાં વિડીયો બનાવ્યો છે, અને ત્યારે બી મેં વિડીયોમાં કીધેલું કે આમાં અમેરિકાનો હાથ હતો. ઠીક છે, 2 દિવસ પહેલા તમે જોયું હશે કે ફરીથી શેખ હસીનાએ સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાઈ એને શું કીધું કે યુએસએનો આમાં રોલ હતો. કોનો રોલ હતો? યુએસએનો. તો ઇન્ડિયાની અંદર આગળ જતા જ્યારે ઇન્ડિયા પાવરફુલ થશે તો ફરીથી યુએસએ ટ્રાય કરશે ઇન્ડિયાને તોડવાની. ઠીક છે, હા, તો જો તમારી અંદર યુનિટી નહીં હોય તો ઇન્ડિયા તૂટશે. યુનિટી નહીં હોય તો. સમજ પડી? ચાલો, તો આશા રાખું છું કે આ વિડીયોથી તમને ઘણી બધી માહિતી મળી હશે. મળશું નેક્સ્ટ લેક્ચર. જય હિન્દ.